નમસ્કાર. સ્ટાફ નર્સની જે પરીક્ષા લેવાની છે 18-19માં, એ પેપરનું આપણે સોલ્યુશન છે એ જોશું. આ છે એ આઈધર કોર્પોરેશનને લેવાયેલી છે અથવા તો એ ઈએસઆઈ કે જે આપણી સોસાયટીવાળી પેલી GMRS વાળી જે છે એની અંદર લેવાયેલી હોઈ શકે. ગુજરાત ગૌણ સેવાની નથી. આની અંદર જે ટોપિક કવર થયેલા છે એટલે કે જે જીકે છે, ઇંગ્લિશ છે અને ગુજરાતી છે, નર્સિંગ છે, બરાબર છે. તો મેં કોશિશ કરી છે આખું પેપર સોલ્વ કરવાની. આશા કરું છું કે આપણે જેટલા પાર્ટ આવશે 5 પાર્ટ લગી 5 પાર્ટ આપ સારો સહકાર આપી અને વ્યુઅર્સ વધે એવી કોશિશ કરશો. નવજાત શિશુમાં વધુ પડતી સાંદ્રતાવાળા ઓક્સિજન આપવાથી વિપરીત અસર થાય છે. તો વિપરીત અસર જોઈએ. રેટાઇનલ ડિટેચમેન્ટ એટલે કે જે રેટાઇનાનો પાછળનો ભાગ છે એ ડિટેચ થઈ જાય છે. પોલિસિન્થેમિયા એટલે કે આરબીસી છે એનું કાઉન્ટ છે વધી જાય છે. રેટ્રો લેન્ટલ ફાઇબ્રોસિસ એટલે કે જે ફાઇબ્રોસિસ છે એ થાય છે. ખાસ કરીને જે ટીસ્યુ છે એ ટીસ્યુની અંદર એબનોર્મલ ગ્રોથ થાય છે. ફાઇબર ટીસ્યુ લેન્સની પાછળ થવાને કારણે છે બ્લાઇન્ડનેસ પણ થઈ શકે છે. અને રેસ્પિરેટરી ફેલ્યુર એટલે કે રેસ્પિરેશન ફેલ્યુર પણ થઈ શકે છે. આવી રીતનો 4 ઓપ્શન અને અહીંયા ચોથું ઓપ્શન છે એ છે નોટ એટેમ્પ્ટેડ. હું બધેમાં છે નોટ એટેમ્પ્ટેડ નથી નાખતો, એકમાં સેમ્પલ પૂરતું નાખ્યું છે. હવે આની જે ટર્મ એન્ડ કન્ડિશન છે એ તમને કહી દઉં કે જો તમે નોટ એટેમ્પ્ટેડ કરો તો આમાં માઇનસ માર્કિંગ એક પણ નહીં થાય. જો તમે એટેમ્પ કર્યું હશે અને છોડી દીધું તો 0.3 માઇનસ થશે. અને વ્યવસ્થિત એટેમ્પ નથી કર્યો પણ પેલું શું કહેવાય એમને એમ છોડી દીધેલું છે તો 0.6 છે એ તમારું માઇનસ થશે, બરાબર છે. એટલે જો તમારે એટેમ્પ ન જ કરવું હોય તો નોટ એટેમ્પ્ટેડ, કંઈ પણ આવડતું ન હોય તો નોટ એટેમ્પ્ટેડ કરવાથી તમારા માર્ક્સ છે એ કપાતા નથી આવી પરીક્ષાઓની અંદર, બરાબર છે. એટલે ખાસ મારે જે પહેલી વખત એક્ઝામ દેતા હોય એ માટે કહેવાનું છે કે એની ઉપર તમારું જે પેપર આવશે, પેપર ખોલતા પહેલાં સીલ હશે અને સીલ પેપરની ઉપર આખી માહિતી હશે. એ માહિતી શાંતિથી સમજી વિચારી અને પછી છે એ પેપર જ્યારે તમારા એક્ઝામિનર કહે ત્યારે ખોલીને આગળ વધવાનું, બરાબર. તો અહીંયા આપણે આન્સર જોઈએ. આન્સર છે એ સી, રિટ્રોલેન્ટલ ફાઇબ્રોસિસ. લેન્સની પાછળ છે એ ફાઇબ્રોસ જોવા મળે છે. ઓક્સિજન સાંદ્રતા એટલે કે હાઈ કોન્સન્ટ્રેશન ઓક્સિજન આપવાથી આ કન્ડિશન થાય છે નવજાત શિશુ. ક્વેશ્ચન નંબર 2 છે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. ગામના પાદર પરની ગોચર જમીન એટલે કે ગૌચરની જમીન. ગબાર, ગપાટ, ગભાર, ગભાણ. તો આન્સર છે એ ગભાણ, ડી. હિઝ પેરેન્ટ્સ blank that blank walk. His parents are too weak that they can walk. અથવા parents are weak, they cannot walk, or parents is too weak, they can walk. અથવા
parents are so weak they can't walk. So answer is D. Answer is D. His parents are so weak they can't walk. મિત્રો જોકે આપણે 1000+ થઈ ગયેલા છીએ, એટલે આપણે સબસ્ક્રાઈબર વધે એવી કોશિશ તો કરવી જ જોઈએ, પણ વધારે લોકો સુધી આપણી ચેનલ પહોંચે ને વધારે લોકોને લાભ કરી શકીએ. કેમ કે આ વિડીયો તો પડ્યા જ છે, તમે શેર કરશો તો કદાચ કોકને લાભ થશે. તો આ તકે મારી એક ખાસ વિનંતી છે, જે લોકોએ હજી ચેનલ ઉપર નવા છે અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો એ સબસ્ક્રાઈબ કરે, બેલ આઇકોન દબાવે, જેને કારણે નોટિફિકેશન તમને આવ્યા રાખે. મિત્રો, લાઈક કરવા માટે અર્જ કરીશ. જો તમને ગમતું હોય તો, ન ગમતું હોય તો ડિસલાઇક કરજો, કોઈ ઇસ્યુ નહીં. કેમ કે તમે જો ડિસલાઇક હું વધારે જોઈશ તો મને એમ થશે કે મારે ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. અને શેર કરવા માટે પણ આ તકે તમને રિક્વેસ્ટ કરું છું. ચલો આગળ વધીએ. ધ ફ્લુઇડ બેલેન્સ સૌથી ઉત્તમ કઈ રીતે માપી શકાય? ફ્લુઇડ બેલેન્સ, બોડીનો બેલેન્સ છે ફ્લુઇડનો, કેવી રીતના માપી શકાય? કેપિલરી રિફિલ, ઇન્ટેક આઉટપુટ, ડેઇલી વેટ અને સ્કિન ટર્ગર. તો આ તકે આપણે જે આન્સર છે એ બી છે, ઇન્ટેક આઉટપુટ. તો આમ જોવા જઈએ તો કેપિલરી રિફિલથી પણ આપણને ફ્લુઇડનું ડિહાઇડ્રેશન છે કે બરાબર પેલું છે એ મળશે. પછી ડેઇલી વેટથી પણ મળશે, સ્કિન ટર્ગટથી પણ ડિહાઇડ્રેશન વગેરે છે જોવા મળશે. પણ એનો પ્રોપર અથવા તો જે સારી સૌથી ઉત્તમ મેથડ છે એ ઇન્ટેક આઉટપુટ મેઝર કરવાથી આપણે કરી શકશું. નીચેનામાંથી કયું પાયલોરિક સ્ટેનોસિસનું ચિહ્ન અને લક્ષણ છે? સ્ટેનોરિયા, ટેમેસ્મસ, પ્રોજેક્ટાઇલ વોમિટિંગ અને રિગર્જિટેશન. તો મિત્રો અહીંયા સ્ટેનોરિયા મતલબ જે ફેટ છે, ડાયરિયાની સાથે ફેટ આવતું હોય, કોઈ એબનોર્મલ એબ્સોર્પ્શન ન થવાને કારણે ઇન્ટેસ્ટાઇનની અંદર, ત્યારે આ થાય છે. પછી ટેનેસ્મસ. તો ટેનેસ્મસ આપણે છે એ રેક્ટલ સ્ક્રેમ અને પેઇન જે થતા હોય એને ટેનેસ્મસ કહેવામાં આવે છે. બરાબર છે. ખાસ કરીને એવું ફિલિંગ થતું હોય છે કે એક વખત બોવેલ મુમેન્ટ થઈ ગયા પછી પણ તમને એવું લાગે છે કે હજી પણ સ્ટૂલ પાસ થશે, એવા ક્રેમ્પ્સ આવતા હોય એને આપણે ટેનેસ્મસ કહીએ છીએ. અને પ્રોજેક્ટાઇલ વોમિટિંગ એટલે અને રિગર્જિટેશન એટલે કે પાછું આવવું. તો અહીંયા આન્સર છે એ પ્રોજેક્ટાઇલ વોમિટિંગ છે, જે સ્પાયલોરિસ એન્ડ છે એમાં સ્ટેનોસિસ થઈ જવાને કારણે જોવા મળે છે. માનવ શરીરમાં ખાલી જગ્યા પર્સન્ટેજ પાણી ધરાવે છે? 70%, 90%, 40 કે 55? તો આન્સર છે એ 55થી 60% છે એ પાણી હોય છે આપણા શરીરની અંદર. શબ્દકોશના ક્રમ મુજબ કયો શબ્દ સાચો છે? જેટ, જૈન, જટ, શોભા, જ્ઞાન, શોભા, જૈન, જ્ઞાન અને જટ, જટ, શોભા, જૈન, ગ્રામ, શોભા, ગ્રામ, જૈન, જટ. તો જે આન્સર છે એ છે બી, શોભા, શોભા, શોભ, જૈન, જ્ઞાન, જટ. We the tree and also takes care of them. તો plants and take or plants and took and plants and take planting take. તો આન્સર છે એ છે. આન્સર ઇઝ વી પ્લાન્ટ ધ
trees and also take care of them. નીચે આપેલ શ્રેણીમાં બંધબેસતું ન હોય તે કોણ છે? 1 CV, 5 FU, 9 IT, 15 LS and 17 OR. તો એ છે 9 IT, B છે 15 LS, C છે 1 CV અને D છે 5 FU. સો આન્સર ઇઝ બી. એમાં બંધબેસતું નથી. સમાસ ઓળખો. દેશ પ્રેમ, ઉપપદ, દ્વંદ્વ, દ્વિગુ કે તત્પુરુષ. સો આન્સર છે એ તત્પુરુષ સમાસ છે દેશ પ્રેમ. જો એમેટિક ફ્લૂઇડનો રંગ લીલો હોય તો તે શું સૂચવે છે? ગ્રીન કલર હોય તો શું સૂચવે છે? આયુસીડી, પ્રીમેચ્યુરિટી, ફિટલ ડિસ્ટ્રેસ કે RH કમ્પ્લેબિલિટી. તો આયુસીડી તો નોર્મલી છે ઇન્ટ્રાયુટ્રાઇન ડિવાઇસ હોય છે. ક્યારેક ફેલ થયું હોય પ્રેગ્નન્સી વખતે તો એનું પેલું કહી શકાય કે પ્રેગ્નન્સી રહી હોય. ઇમેચ્યુરિટી નથી આવતું. તો અહીંયા છે ફિટલ ડિસ્ટ્રેસ છે કે ફિટલને ડિસ્ટ્રેસ થવાને છે ફિટલ મેકોનિયમ પાસ કરે તો એનો જે કલર છે એ લીલો થઈ જાય છે. ભૂકંપ આલેખન એટલે કે સિસ્મોગ્રાફ દ્વારા કઈ બાબત જાણી શકાય છે? ભૂકંપનો વેગ અને ઉદ્ગમ સ્થાન, ભૂકંપની અસરો, ભૂકંપ ક્યારે આવશે અને ભૂકંપ કયા વિસ્તારમાં આવશે. તો આન્સર છે એ છે ભૂકંપનો વેગ અને ઉદ્ગમ સ્થાન આપણે છે એ સિસ્મોગ્રાફ દ્વારા જાણી શકીએ છીએ. દર્દીને હંગામી ધોરણે મેન્ટલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે તેને શું કહેવામાં આવે છે? ટર્મિનેશન, એસ્કેપ, પેરોલ કે એબ્સ્કોન. ટર્મિનેશન છે આપણે યુઝ નથી કરતા ડિસ્ચાર્જ માટે. એસ્કેપ છે એ પણ નથી યુઝ થતું. એબ્સ્કોન છે એ જે કીધા વગરનો ભાગી ગયો હોય એને એબ્સ્કોન્ડેડ એવું બતાવીએ છીએ. અને એસ્કેપ એટલે નાસી જવું એવું જ થાય. બરાબર છે. તો અહીંયા તમને મેન્ટલ કેરની, મેન્ટલ હેલ્થનું ખબર હશે કે મેન્ટલ હેલ્થની અંદર આપણે હંગામી ધોરણે છે એ હોસ્પિટલ ના આપી શકે, એને કોર્ટ થ્રુ છે ડિસ્ચાર્જ થવું જોઈએ. જો હોસ્પિટલ આપતી હોય તો એને આપણે પેરોલ કહીએ છીએ કે એ અંડર હોસ્પિટલના એડમિશનમાં છે પણ ઘરે જઈને પાછું આવે એટલે એને પેરોલ કહી શકાય. The PM dash the youth, the nation. Told, serve, tell, do or advise to serve and said serve. So answer is the PM advised the youth to serve the nation. જન્મના 1 કલાક બાદ નર્સ નિયોનેટલમાં શું એક્સપેક્ટ કરશે? Relax and sleeping quietly, intensively alert with eye open, cry and cranky, hypersensitive to stimuli, and answer is relax and sleeping quietly. 1 કલાક ડિલિવરી પછી છે એ આરામથી બાળક સૂતું હોય છે અને તે દરમિયાન છે એક વખત એને સ્તનપાન કરાવી દેવું જોઈએ. કેમ કે આપણે જેટલું બને એટલું વહેલું છે સ્તનપાન અપાવીએ અને સ્તનપાનની અંદર છે એ જે માતાનું પહેલું મિલ્ક છે એમાં વિટામિન્સ અને આમ એન્ટીબોડીઝ વધારે રહેલા હોય છે. એક લંબચોરસની લંબાઈ 25% વધારો કરવામાં આવે, તેની પહોળાઈમાં 25% ઘટાડો કરવામાં આવે તો તેની ક્ષેત્રફળમાં કેટલા ટકા ફેરફાર થશે? 50%, 6.25%, 97.74%, 75 છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે,
અને ડી છે 1.25. સો આન્સર ઇઝ બી 6.25%. CSFમાં નોર્મલ પ્રોટીન કેટલું હોય છે? 15 થી 45 ગ્રામ પર DL, 30 થી 60 ગ્રામ પર DL, 60 થી 80 ગ્રામ પર DL, 100 થી 120 ગ્રામ પર DL. તો આન્સર છે એ 30 થી 60 ગ્રામ પર DL હોય છે. જો આમાં વધારો થાય, કંઈ ઇન્ફેક્શન વગેરે હોય, બ્રેઇન ઇન્ફેક્શન લાગે તો આમાં વધે છે. એટલે આપણે CSFમાં જ્યારે પણ કરાવતા હોઈએ ત્યારે પ્રોટીનની માત્રા ખાસ જોતા હોઈએ છીએ. રાજ્યસભાની બેઠકોની ફાળવણી ભારતના બંધારણની કઈ અનુસૂચિ દર્શાવવામાં આવે છે? તો 4મી અનુસૂચિ, 11મી અનુસૂચિ, 9મી કે 6ઠી? તો આન્સર છે 4થી અનુસૂચિમાં આ ઉલ્લેખ કરેલું છે. રૂઢિપ્રયોગનો અર્થ લખો. ખાટલો થવો, પથારી પાથરવી, ઊંઘી જવું, મંદવાડ આવવો કે ખાટલો લાવવો? ખાટલો થવો મતલબ અહીંયા મંદવાડ આવવો, બીમારી આવવી, અથવા ઘરે છે કોઈ બીમાર હોય તો આપણે એમ કહીએ ને ઘરે ખાટલો થયો છે. મિત્રો, ખાસ રિક્વેસ્ટ છે, શેર કરજો, અને કંઈ પણ તમને એવું લાગે તો આપ કોમેન્ટ કરી શકો છો. બરાબર છે. મારો પ્રયાસ રહેશે કે તમારા કોઈ પણ ક્વેરીઝનો હું સોલ્યુશન લઈ શકું. ઘણી વખત જલ્દી લખવામાં ને બીજી હોવાને કારણે છે ચેક ન થયું હોય તો કોઈ મિસ્ટેક થઈ શકે. આગળના વિડીયોમાં જ મારાથી એક MCQમાં મિસ્ટેક થઈ ગઈ છે. જે લખેલું હતું સાચું હતું, પણ હું થોડું જે ઓવમનું લાઈફ સ્પાન છે એ સ્પમના લાઈફ સ્પાન સાથે કમ્પેર થઈ ગયું, ઉલટું થઈ ગયું છે. બરાબર છે. તો જોઈએ આપણે આગળ. સંધિ જોડો. તત અનુસાર. આ સંધિ છે જોડવાની છે. તત અનુસારનો મતલબ શું થાય? જોઈએ આગળ. તદનુસાર, તત્નુસાર, તદુનુસાર અને તદનુસાર. તો અહીંયા જે આન્સર છે એ જોઈએ આપણે. તદ્રનુસાર, તત્નુસાર, તદુનુસાર અને તદનુસાર. સો આન્સર છે ડી, તદનુસાર. એ તત પ્લસ અનુસારનું સંધિ છે એ ભેગી કરેલી છે. પેલી છૂટી સંધિ છે, આ સંધિ જોડેલી છે. બરાબર છે. તો મિત્રો, આશા કરું છું વિડીયો આપ પસંદ કરતા હશો, અને આનાથી આપને પૂરતો લાભ મળતો હશે. બરાબર છે. નેક્સ્ટમાં છે એ આપણે ભાગ 2 લઈ અને 2 તારીખના ફરી મળશું. ત્યાં લગી રજા લઈ છે. જય હિન્દ.